એજ્યુકેશન શિક્ષણની વાત કરું, લાજવાબ. કોઈ પણ સ્કૂલ પાસે કમસે કમ 2 કિલોમીટરનું મેદાન છે અને કમ્પ્લીટ ગાર્ડન સાથે 2 કિલોમીટર, અને એટલું ભવ્ય મકાન, ભવ્ય ગાર્ડન, અને ઇન્ડોર કે આઉટડોર માટેની તમામ રમતોના મેદાનો, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી લાજવાબ દરેક સ્કૂલોની છે. આપણને નવાઈ લાગ્યા કરે. કેવું જોયું છે મેં તો અમદાવાદમાં શોપિંગ સેન્ટરોમાં સ્કૂલ ચાલતી હોય, મેદાન તો 90% સ્કૂલો પાસે નથી. અને અહીં સ્કૂલની ભવ્યતા એટલી બધી છે. હા, જે વિષયો શીખવવાના છે, ગુજરાતી એટલે ભાષાઓ, એવું એમ, ગણિત, વિજ્ઞાન, હિસ્ટ્રી, જિયોગ્રાફી, આ બધું તો ખરું છે, એ તો શીખવવું જ પડે. પણ એ સિવાય કમસે કમ બીજા 35 વિષયો શીખવાડાય છે, જેની અંદર ડ્રોઈંગ આવે, મ્યુઝિક આવે, પછી જુદા જુદા ઉદ્યોગિક જેમ કે કાર્પેન્ટરિંગ, એગ્રીકલ્ચર આવે, સ્પોર્ટ્સ બધી સબ્જેક્ટમાં આવે, મ્યુઝિક બધું સબ્જેક્ટમાં આવે. આવા 35 વિષયો તમારે ફરજિયાત શીખવાના બધા લે, અને એના વગર તમને પાસ કરવામાં નહીં આવે. એટલે જ્યારે સ્કૂલ શિક્ષણ પૂરું કરે ત્યારે બાળક લાજવાબ બધી દિશામાં તૈયાર થયેલું હોય. હા, અહીં સ્કૂલ શિક્ષણ ફ્રી છે, 1 પણ રૂપિયો તમારી પાસે લેવામાં નહીં આવે, પણ વર્ષનો લગભગ 30 લાખ રૂપિયા ખર્ચો થાય છે. આમ કહેવાય છે ફ્રી છે, પણ દર મહિને જેમ ઇલેક્ટ્રિકનું બિલ આવે ને, એવી રીતે દરેક વ્યક્તિને એજ્યુકેશન ટેક્સ આવે. એટલે પ્રજા એજ્યુકેશન માટે કેટલી સઘન છે કે સરકાર જેટલું એજ્યુકેશન બિલ માંગે એ ભરે છે, પણ આમ ફી તરીકે કોઈ સ્કૂલ તમારી પાસે નહીં લે. કોલેજની વાત કરું, હા, લગભગ અમેરિકન્સ 95% કોલેજમાં ભણતા નથી. 12મું ધોરણ પાસ કરે, 16-17 વર્ષના થાય ને એટલે નોકરી લઈ જ લેશે, નથી ભણતા. કેમ કે કોલેજનો 1 વર્ષનો ખર્ચો ભારતીય ચલણ મુજબ લગભગ 40 થી 50 લાખ છે. એટલે મા બાપ તો ભરશે નહીં, અને દર મહિને આવા ભરવાના, વર્ષે 50 લાખ 1 વર્ષના. હવે 4-5 વર્ષનો તો કોર્સ છે, તો 3-1 કરોડ રૂપિયા થશે. એ મા બાપ નહીં ભરે, વિદ્યાર્થીને પોસાશે નહીં, એટલે કોલેજનું શિક્ષણ લેતા નથી. તરત 17 વર્ષે 12મું ધોરણ પાસ થાય, એની સાથે આ લોકોનું શિક્ષણ પૂરું થઈ જાય છે, અને નોકરીમાં ક્યાંક ને ક્યાંક આ યુવાનો લાગી જાય છે. આ લોકો તરત 17 વર્ષે દીકરા દીકરીઓ કામ કરતા થઈ જાય છે, અને કમાય છે, અને પોતાનો ખર્ચ ચૂકાવે છે.